નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળ તાલુકામાં 10 જેટલા ગામોમાં પૂરમાં ફસાયેલા 1000થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા। તાલુકાના 20 જેટલા માર્ગો પર સરકારી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા। સરકારી તંત્ર અને એસડીઆરએફની ટીમે પ્રશંસનીય કામગીરી કરી। માંગરોળ તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં વધુ વરસાદ પડતા તાલુકાની તમામ નદીઓ પણ ઘોડાપૂર આવ્યા છે, જેને કારણે તાલુકાના 10થી વધુ ગામોમાં 1000થી વધુ લોકોનું સરકારી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જ્યારે તાલુકાના 20 જેટલા માર્ગો પરથી અવરજવર સલામતીના ભાગરૂપે સરકારી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી। તાલુકામાંથી પસાર થતી કીમ નદી ગાંડીતુર બનતા કીમ નદીના કાંઠે આવેલા કોસાડી, લુહારાધાર સહિત સંખ્યાબંધ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને તાત્કાલિક એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી અને તમામને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તાલુકા સિમોદરા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી 39 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ગામે 60 જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા, જેને લઈને ઘરવખરીમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। નીલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। વસરાઈ ગામનો સામાજિક આગેવાન મુકેશભાઈ જગદીશભાઈ ચૌહાણ। આ વસરાઈ ગામના નદીના પૂર આવવાથી પાદર ફળિયામાં 15થી 20 ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરીને વધારે પડતું નુકસાન થયેલું છે। ગરીબ ઘરોના અચાનક પાણી આવી જવાથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સર્વે કરાવી અને રાહતની કામગીરી કરાવે અને અમારા તરફથી અત્યારે ઓછું 100 માણસનું જમવાનું બનાવવામાં આવેલ છે।